75 વર્ષ થયા, હવે રિટાયરમેન્ટ નો સમય આવી ગયો। હવે તું બાપા ઘર ભેગો થા અને ગુજરાતની અને દેશની જનતાની પત્તર ઠોકવાનું બંધ કર। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પણ એ જેલની અંદર પુરાયેલા છે। તો એક બાજુ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મિત્રો જિગ્નેશ મેવાણી હાલ તમે જે એમની વિડીયો ક્લિપ જોઈ, એ વિડીયો ક્લિપ કોના માટે છે અને કોના કહેવા પ્રમાણે બનાવવામાં આવી છે? કારણ કે વિડીયોની અંદર એમને એ જણાવ્યું છે કે 75 વર્ષના થયા, હવે તમે ગાદી છોડો। એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયો નરેન્દ્ર મોદી માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે નરેન્દ્ર મોદી હમણાં 75 વર્ષના થયા છે। થોડાક દિવસો પહેલા તેમનો બર્થડે ગયો છે। તો મિત્રો અત્યારે હાલ આ લોકો એવું કહી રહ્યા છે, આ જિગ્નેશ મેવાણીનું કહેવું એવું છે કે ભાઈ હવે તમારે રિટાયરનો ટાઈમ આવ્યો, તમે આ ગાદી છોડો, તમે ગુજરાતની પત્તર ઠોકો ના। મિત્રો ખુલ્લેઆમ આવું બોલી દીધું, તમે વિચાર કરો। અત્યારે હાલ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર બોલવા લાગ્યા છે, કારણ કે તે ન્યાય માટે લડે છે। અને તમે બધા જાણતા હશો કે અત્યારે હાલ કોણ સાચું છે અને કોણ ખોટું છે। એક બાજુ ચૈતર વસાવા તો જેલની અંદર પુરાયા છે, અને બીજી બાજુ એક જિગ્નેશ મેવાણી ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં બોલી રહ્યા છે, કારણ કે તે ગરીબ જનતા માટે અને કોઈ પણ જનતા માટે અને કોઈ પણ સમાજ માટે પ્રશ્નો ઉઠાવતા હોય છે। અને અત્યારે હાલ નરેન્દ્ર મોદી વિશે આવું બોલ્યું, તમે વિચાર કરો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો કોઈ ના બોલે, પણ અત્યારે હાલ ખુલ્લેઆમ બોલી રહ્યા છે, કારણ કે તે સાચા છે એવું લોકો જણાવી રહ્યા છે। અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર પુરાયેલા છે। ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવા સાચા છે, તમે એમને જેલની બહાર કાઢો, પણ ચૈતર વસાવા જેલની બહાર નથી આવતા। તો લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે ચૈતર વસાવાને ભાજપના કહેવા પ્રમાણે ચૈતર વસાવા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। લોકો એવું પણ કહી રહ્યા છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ લોકો એવું જણાવે છે, અત્યારે હાલ ઘણા બધા લોકો એવું ચાહે છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી જાય, ચૈતર વસાવાને જામીન મળી જાય, પણ ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થાય છે। અત્યારે હાલ આ જિગ્નેશ મેવાણીનો ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે કે અમને જે વાત કરી કે હવે 75 વર્ષના થયા, હવે ગાદી છોડો, એ વાત સાચી કે ખોટી એ તમે કોમેન્ટ કરીને જણાવજો। આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।